નમસ્કાર, શ્યામ સરકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદ એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ રમેશ મગન વાઘમસીને 3000ની લાંચ લેતા એસીબીની ટીમ દ્વારા રંગે હાથે ઝડપી પાડ્યો। દાહોદ શહેરમાં લાંચ પ્રકરણનો વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે। એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ રમેશ મગન વાઘમસીને 5000ની લાંચની માંગણી કર્યા બાદ 3000 લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપ્યો છે। અરજદારની અરજીના નિકાલ માટે કોન્સ્ટેબલ રમેશ મગન વાઘમસીએ 5000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। બાદમાં 3000 રૂપિયા લેવામાં આવ્યા હતા। જોકે અરજદારની ફરિયાદને ધ્યાનમાં લઈને પંચમહાલ એસીબીએ મોડી રાત્રે છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો। ચોંકાવનારી વાત તો એ છે કે લાંચ લેવાનો આ ધંધો એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે જ કરવામાં આવ્યો હતો। એસીબીની ટીમે નક્કી કરેલા સ્થળે નજર રાખી હતી અને પળવારમાં જ કોન્સ્ટેબલને રંગે હાથે ઝડપી લીધો હતો। આ ઘટના બાદ સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે। એક તરફ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હોવા છતાં પોલીસ વિભાગ જ કર્મચારી લાંચ લેતા ઝડપાતા તંત્રની નૈતિકતા પર પ્રશ્નો ઊભા થયા છે। હાલ એસીબીએ કોન્સ્ટેબલ રમેશ મગન વાઘમસી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે। હવે આ લાંચિયા પોલીસ કર્મી પર કડક કાર્યવાહી થાય અને અન્ય ભ્રષ્ટાચારીઓ પણ ધોળા દિવસે પકડાઈ જાય એ જ લોકોના અપેક્ષા જોવા મળી રહી છે। દાહોદના લોકો હવે રાહ જોઈ રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે આ લાંચિયા પોલીસ કર્મી સાથે કેટલા રાજ બહાર આવે છે। એડિટર ઇન ચીફ આનંદ સાસી।